જાડો થઈ ગયો. ખાલી ના કિલો રીંગણા તા કે નહીં 20 રાખો તો લેવા એવી વાત થઈ. માતાજી જય દ્વારકાધીશ. તો બધા કેમ છો? ફરીથી એક મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ઘણા દિવસથી બ્લોગ નથી બનાવ્યો. આમાં જો ખવડાવવાનું શું કરેલા એને શું છે? હે તારો ઘોડો છે? હે આજ ક્યાં જવાનું તારે? ભાઈ હવારમાં છે ને રમત એલા એક અને આમાં જો આ મહેમાન આવી ગયા છે હવારમાં. અંદર વ્યાજ તને કોણ કે બહાર ઊભી રહે? તો આજે જવાનું છે. તમને થંબનેલ જોઈને તો ખબર પડી જ ગઈ છે. હું લેવા જવાનું છે. હું લેવા બ્લોગ શરૂ કર્યો છે. હે ઘોડાની પૂછી કાઢી નાખી? એવું છે. સારું હાલો તો હવે છે ને જલ્દી ઓલી તૈયાર થાય એટલે નીકળવું જ છે ને. મહારાણા છે ને એટલી વાર લાગે ને કોઈ સીમા નહીં. હે હું સડાઈ ગયો એ કે હું થોડો કરું હવે. હા લ્યો લ્યો થઈ ગઈ લે બહુ કરી. આ હું કરું મારે આનું બાપા? સડી ગઈ બંગડી મને કહેતી તો. હાથ જાડો હોય, એક હાથ જાડો હોય ને એક હાથ પતલો. એવું હે ને. તો જો તો હવે બધા છે ને રેડી થઈને નીકળી ગયા છે અને થોડો ઘણો વરસાદ હેરાન કરે છે પણ વાંધો નહીં કેમ કે આ મેં 4 વ્હીલ લીધી ત્યારે વરસાદ હેરાન કર્યો હતો અને આમાં હેરાન કરે જ છે અને હજી તો આનું તો કામ પૂરું જ નથી થતું. તમને બધાને ખબર જ છે કે આપણને છે ને ગાડીમાં ટાઈમ મળે તૈયાર થવાનો. અને બધા પાછળ બે માણા બેઠા છે. પોઈન્ટ મારી છે ને બે માણાની એકાદી ગાડી અપાઈ દેવાની છે. લઈ લેવી ને રાહુલ? 4 વ્હીલ હાલો ભાઈ એને કમિંગ સૂન છે. થોડાક દિવસમાં આવશે. થોડી વાર લાગશે. થોડોક બધા સપોર્ટ કરજો. થોડોક છે ને થોડાક તમારા સપોર્ટ ની થોડોક એટલે કાઈ નહીં બધા 50,000 આપો ને થોડાક પછી પાછા આપી દે હાવ નહીં. પછી આપણે છે ને રસ્તામાં હાર ગાડીને પહેરાવાનો એટલે હાર લીધા અને આ છે ને અમારા મેડીમાં ફોટો ચડાવવા માટે હાર લીધો છે. આ હું તમને ઘરે જઈને બતાવીશ કેમ કે અહીંયા બતાવીશ ને તો પછી તમે પાછું હું ચડાવીશ તમે જોવો ને એટલે આ હું ઘરે જઈને બતાવીશ ને આ છે અમારે ગાડી ચડાવવા. શોરૂમે પહોંચી ગયા છીએ. આમાંથી ફોને આમાંથી કઈ ગાડી લીધી ને એ તમે કોમેન્ટ કરી દો. છેલ્લે બતાવવા મળશે, જોવા મળશે. લીધી છે એ ખબર છે અને આ બધા તો બેઠા છે. પાણી તો પાણી પૈસાનું પાણી કઈ નાખ્યું હું પાણી પાણી થોડું કર્યું ગાડી લીધી. સારું હલો ભાઈ હવે છે ને ઓલું ક્યાં નાની પડદો ઊંચો કરી નાખી. તમારે નથી લેવી એકાદી? ના ના હમણાં એક ગાડી જોઈ પણ એને વિચાર એવો આવ્યો કે લાખમાં આપી દે તો લઈ લે એમ. જો ને આ ગમે. શાલીના કહે કે રીંગણ શાલીના કિલો રીંગણા તા કે નહીં 20 રાખો તો લેવા એવી વાત થઈ. તો ફાઇનલી છે ને આપણે છે ને પડદો ઊંચો કરી લેવી કેમ કે બધા આવું કા નાની એમથી ગાડી એમાં કઈ ઓલું ન હોય પણ આપણા માટે છે ને 1 લાખ રૂપિયાની ગાડી કે બહુ કિંમતી કહેવાય આપણા માટે. એટલે આપણે ગાડી લઈ લીધી છે મારુતિ સુઝુકી એક્સેસ લઈ લીધી છે. ન્યૂ મોડલ, સેકન્ડ મોડલ અને ટોપ મોડલ નથી આપણી પાસે કેમ કે ડિજિટલ સેકન્ડ ટોપ મોડલ જ છે. હા સેકન્ડ ટોપ મોડલ જ છે. તો બધા હે ને કોમેન્ટમાં હે ને રિંકુ માટે હે ને કોંગ્રેચ્યુલેશન લાડ બધું લખી નાખો. આમ એને એમ થવું જોઈએ કે નાના મારી ઓડિયન્સ છે ને એમ લખી બહુ લખ્યું. જો કેટલી ખુશ છો તું? ખુશ તો 3 લાખ રૂપિયા દીધા છે ને ઘરે પહોંચવામાં છીએ અને થોડુંક છે ને ટાંકી ફૂલ કરાવી નાખી છે ગાડીમાં. આમાં તો ફૂલ જ હોય ગમે ત્યારે. અને વરસાદ છે ને મેં આ ગાડી લીધી ને ત્યારે એટલો આવતો હતો અને આ બીજી નવી લીધી ને ત્યારે આવ્યો. શું કેવું તારું? એટલે મારા હારા સકન માટેનો વરસાદ આવતો હોય એવું મને દેખાય. પછી આશીર્વાદ આપ્યા ભગવાને આશીર્વાદ આપ્યા. હા કોઈ હાથ નો અડાડી શકો છો એમ.
મારા સાટાથી છે ને પવિત્ર ઓલું કેમ બધા જળ ફેરવે એની ગણે મારા જળથી છે ને પવિત્ર ગાડી તમારી કરી દે એમ. તમારા આ બધું ઠાઠ ઠઠા રહી તો મારી ઘૂઘરિયાળી મેલડી નો છે ભાઈ ભાઈ હું કેવું અને ઉપર જતા મારી કુળદેવી નો હાથ. હે જોજો આપણે સડાઈ દી પેલા મેરડી માં હાર ને પછી કરીએ આપણે શ્રીફળ વધેરો. ભાઈ શરીફળ વધે જ નાખ્યું હે જો આ રીતનું ફાટ્યું છે. મેં વધેરી હાલો હું છે મેલેડીના સોરુના છે ને આઠે પર આનંદ હતો હોય. તો હવે ચડાઈ દઈએ આપણે છે ને માતાજીને હાર, કેમ કે કાલે આઠમ છે એટલે અહીંથી અમારે અત્યારે નીકળી જવાનું છે શિહોર, એટલે અહીંયા માટે હાર ચડાઈ દેવી. અને જે એક બીજો હાર લાવ્યા છે મારી બા હતું, પછી નાય ચડાઈ દેવી. જો એના હારની વસ્તુ બધું અહીંયા પડ્યું છે. મેં તમને હમણાં કીધું હતું ને કે હું હમણાં હાર બતાવીશ, તો એ હાર લાવ્યા છે અને અહીંયા ચડાવવાનો છે. ઓલો હાર હતો ને એમ દર નવરાત્રીમાં નવો હાર લાવ્યો. આ હાર છે હવે ઓલી નવરાત્રીમાં પાછો બીજો નવો લાવશું. તો હાર મેડી મને કેવો લાગે કોમેન્ટમાં કહેજો, અને કોમેન્ટમાં ન કહેવાય તો જય ઘૂઘરિયાળી મેલડીમાં લખી નાખજો. હાલો હવે આપણે છે ને 12 વાગી ગયા છે એટલે હવે કરી લઈશું નાસ્તો. રાંધવાનો ટાઈમ રહ્યો નથી, આ બધા પલ્લી ગયા છે ગાડીમાં. તો વાગી ગયા છે 12 એટલે નાસ્તો કરવા બે ગયા છે, કેમ કે અમારા ઠકરાણાને રાંધવાની થોડીક આળા તો નહીં, એટલે આળા નહીં એમ કહું છું, પણ ટૂંકમાં મોડું થઈ ગયું હતું ને હજી જવાનું છે શિયોર, એટલે નાસ્તો મંગાવી લીધો છે. મિક્સ જ્યુસ બધા નાસ્તો અત્યારે હું 12 વાગ્યા છે રાંધું એટલે 12:30 થાય પછી ખાવ એટલે 1 વાગે. મેં હું કીધું વાસણ ધોવ એટલે 1:30 વાગે. મેં હું કીધું મારા ઠકરાણા આળસ તો ન સડે, પણ એમ મેં બોલ્યો હું એમ કીધું આળસ સડે એમ કરીને કહી દીધું. એટલે બોય શું કરો. આ જો બધા નાસ્તો કરે અને આ અમારો ભાઈ મોબાઈલ જોવે. સારો હલો ભાઈ ફટાફટ નાસ્તો કરીને અને 4 વ્હીલર છે ને હવે અહીંયા ઘરે મૂકી દેવાની છે. હવે એને રજા નિવૃત્ત જાહેર નિવૃત્ત કરી દેવાની છે. થાકી ગઈ હતી રોજ કહેતી હવે મને એક દી પોરો ખાવા જોઈએ. એટલે એને છે ને હવે ઓલી ગાડી નવી લઈને શિહોર જવાનું છે, અને એને છે ને ઢાંકીને હમણાં મૂકી દેવાની છે. પછી ડાયરેક્ટ જઈશું આપણે શિહોર. હવે મળશું શિહોર. પછી ગાડી છે ને અમે શિહોર જવા માટે નીકળ્યા ને ત્યાં છે ને વરસાદ આવવા મળ્યો. બહાર એ ગાડીમાં સ્લેપ માર્યા ને ત્યાં છે ને વરસાદ આવવા મળ્યો. જો ત્યારના છે ને 12 વાગ્યાના જાવું કર્યું હજી મેળ નથી આવતો. વરસાદ ઘડીક રહે ને એમ થાય કે હવે જાવી ત્યાં પાછો વરસાદ આવે. તાળું મારી દીધેલું તો થોડામાં થોડ ઘરમાં ગળી ગયા. વરસાદ તો કાંઈ રહ્યો નથી તોય આપણે હવે નીકળી ગયા છીએ. ઓલે પલડી લઈએ. ઘરે પહોંચી ગયા ને ઘરે છે ને લાઈટ નથી અને કપડા બપડા ચેન્જ કરી નાખી. હા બે આમાં હરખું કાઢ. હા બે આમ જો તો લાગી ગઈ મઠે પગે.